ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અને ઇસરોએ સંયુક્ત રીતે 7મી વાર સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કર્યું। 11 અને 12 ડિસેમ્બરે હેકાથોન યોજાશે। વર્ષ 2017 થી આ હેકાથોનનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે 7મી હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે, જેમાં 48 ટીમ 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે। 15 રાજ્યોમાંથી આવેલા 339 વિદ્યાર્થીઓ હેકાથોનમાં ભાગ લેશે। ઇસરો में अपनी पास अत्यारे जीटीयू क्यूरेटेड जेटला भी आवाना छे जे आपणे टीम्स जे आइडेंटिफाई करी छे एमानी 48 टीम्स आर कमिंग हियर अने ए जे टीम्स छे ए टीम्स नी अंदर उत्तरोत्तर एक खूब सारू आपणे जे चेंज जोवा मळ्यो छे एमां गर्ल्स नुं पार्टिसिपेशन खूब वधतुं जाय छे। साइबर सिक्योरिटी, आर्टिफिशियल इंटेलिजन्स अने वेब रिलेटेड सर्विसीस तो आ 3 बहु मुख्य विषयों गणाय छे। आजकल हॉट टॉपिक है, खास कर विद्यार्थियों में अने आईटी सेक्टर में एनु कम्बाइन एनो यूज करीने तो AIML, साइबर सिक्योरिटी अने वेब सर्विसीस ए 3 ने लगता पण प्रश्नों इन्क्लूड करवामां आवे छे। भावनगरना सिहोर तालुकाना गामोमां દીપડાની દહેશત છે। ખાંભા ગામની સીમમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો। વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરી કૂવામાંથી બહાર નીકાળ્યો હતો। ખેડૂતો અને ગ્રામજનોએ હવે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો ત્રાસ હોવાની ફરિયાદ છે। દીપડાના ત્રાસના કારણે ખેડૂતોમાં પણ ભય છે। ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં જતા ડર લાગી રહ્યો છે। દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ છે। ગામડાની અંદર ખેતીવાડીમાં કામ કરવામાં ખેડૂતોને બહુ ભય લાગે છે, ડર લાગે છે કે અવારનવાર આ જનાવર રખડ્યા કરે છે, એટલે અમને એમની જગ્યાએ રાખવા જોઈએ અને ખેડૂતોને દિવસે જ લાઇટ આપવામાં આવે, આવી અમારી સરકાર પાસે માંગણી છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસના કૌભાંડ મામલે તપાસનો રેલો હવે છેક પીઆઈ સુધી પહોંચ્યો છે। હિંમતનગરમાં પીઆઈ કોમલ રાઠોડના બંગલામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા પીઆઈના ખાનગી બંગલામાં તપાસ કરવામાં આવી। દાવા પ્રમાણે ભૂપેન્દ્ર ઝાલાના કર્મચારીના નામે ખરીદાયેલી કાર પીઆઈને ભેટમાં અપાઈ હોવાની આશંકા છે। હાલમાં કારને લઈને સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। જોકે એ વૈભવી કાર હાલ ગાયબ હોવાનું સામે આવ્યું છે। કોમલ રાઠોડને હાલમાં જ પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે અને હજુ તેમણે પોસ્ટિંગ લીધું નથી। તેઓ 1.5 મહિનાથી રજા પર છે। 4 દિવસ પહેલા સીઆઈડીએ તપાસ કરી હતી। અગાઉ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે સૌથી વધુ વાતચીત આ પીઆઈએ કરી હોવાની વિગતો મળી હતી। તેના આધારે પૂછપરછ કરાઈ હતી। હાલ જે બંગલો છે તે તેના પિતાના નામે છે। જોકે અત્યાર સુધીની તપાસમાં તેમના બંગલામાંથી સીઆઈડીની ટીમને કંઈ જ હાથ નથી લાગ્યું। યુવતીને પોતાની હવસનો શિકાર બનાવનારા આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। ખુલ્લી બજારમાં આરોપીઓનો સરઘસ કાઢવામાં આવ્યો અને જેને જોવા માટે આખું ગામ ભેગું થયું। બનાસકાંઠાના દાંતીવાડાના ગામમાં ગેંગરેપ કરનારા આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। યુવતીનું અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। બાદમાં ભોગ બનનાર યુવતીના ગામથી લઈને દાંતીવાડા સુધી બજારમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। આરોપી વિનુસિંહ સોલંકી અને વાલસિંહ સોલંકીને ફાંસીની સજા થાય તેવી માંગ ગામ લોકોએ કરી છે। બનાસકાંઠામાં એક રસોઈયાના મોતને લઈને વિવાદ સર્જાયો। પરિવારજનોના દાવા પ્રમાણે ધાનેરાની દ્વારકેશ હોટલમાં લગ્ન પ્રસંગ યોજાયો। બ્રેક બાદ હવે પાટણથી મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે। યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાં રાત્રે ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા। પાટણના જીમખાના ખાતે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલનું આયોજન છે અને જે માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો। આયોજનના ભાગરૂપે યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની રહેવાની સગવડ હતી। જીમખાના દ્વારા પરમિશન લઈને આ સગવડ કરાઈ હતી, જેમાં રોકાયેલા ખેલાડીઓ પૈકી કેટલાક ખેલાડીઓ હોસ્ટેલ રૂમમાં દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા। દારૂની મહેફિલ માણતા હોસ્ટેલના રેક્ટરે જોઈ લેતા રેક્ટર સામે પણ દાદાગીરી કરાઈ હોવાનો આક્ષેપ છે। આણંદથી આવેલા નબીરાઓ દારૂની મહેફિલ માણતા પકડાતા પોતાની લક્ઝુરિયસ કાર રેક્ટર પર ચઢાવી દેવાનો પણ પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે। જે બાદ રેક્ટરે બૂમો પાડતા અન્ય સ્ટાફ આવી ગયો અને નબીરાઓ પકડાઈ ગયા। જે બાદ બી ડિવિઝન પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી। હજુ સુધી આ બનાવમાં કોઈ ફરિયાદ થઈ નથી। દ્વારકામાં દારૂબંધીના ફરી એકવાર ધજાગરા ઉડ્યા। બરડા ડુંગરમાંથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ। ધમધમથી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા। પોલીસે દરોડા પાડતા 3 આરોપી ફરાર થઈ ગયા।
પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી. બરડા ડુંગરમાં આવેલ કહારિયા તળાવની બાજુમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. 1400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 460 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરી લેવાયો છે. મોરબીના હળવદમાં ઝાડી ઝાખર વચ્ચે દેશી દારૂનો અડ્ડો પકડાયો. પોલીસે સ્થળ પરથી 3600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 100 લીટર દેશી દારૂ અને એક બંદૂક જપ્ત કરી. પોલીસે દારૂના સેમ્પલ લઈ દારૂના આથો અને દેશી દારૂનો નાશ કર્યો. સાથે જ આરોપી દંપતીની ધરપકડ કરી. તો દારૂ પર પ્રતિબંધ છે છતાં પણ દારૂ તો વેચાય છે અને દારૂ બને પણ છે. દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. 3 અલગ અલગ તસવીર પાટણથી આવી રહી છે. પહેલી તસવીર જેમાં જોઈ શકાય છે કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં જે રમવા માટે આવેલા ખેલાડીઓ હતા એ લોકો દારૂની મહેફિલ માણતા હતા, જેઓ આણંદના હતા. બીજી તસવીર દ્વારકાની છે કે જ્યાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જ્યાંથી દારૂનો જે કાચો આથો હોય છે એ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ત્રીજી તસવીર આપ મોરબીની પણ જોઈ શકો છો. ત્યાં પણ દેશી દારૂનો અડ્ડો છે એ ઝડપાયો છે અને તેમાં પણ કેટલોક સામાન જે છે એ પોલીસે જપ્ત કર્યો છે, નાશ કર્યો છે. નર્મદાના રાજપીપળા ટેકરા ફળિયામાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની. કેટલાક લોકોને ઝાડા ઉલટી થયાની ફરિયાદ છે. 10 થી 12 લોકોને અસર થતા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી અને હજુ કેટલા લોકો ડાયરિયાનો શિકાર બન્યા છે એ માટે પણ તપાસ ચાલી રહી છે. હાલ 10 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. અને હવે વાત નસબંધી કાંડની. મહેસાણાના નસબંધી કાંડમાં મોટો ખુલાસો થયો છે. નસબંધીના ટાર્ગેટ ન હોવાની વાતનો ફુગ્ગો ફૂટી ગયો. એક નોટિસની નકલે નિવેદનોની હકીકત જણાવી. નસબંધીમાં કામગીરી ન કરનારને અપાતી હતી નોટિસ. ટાર્ગેટ પ્રમાણે કામ ન થાય તો નોટિસ અપાતી હતી. કડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નોટિસ આપવામાં આવતી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળેલી નોટિસની નકલ સામે આવી. નસબંધી કાંડ થયો એ પહેલા એટલે કે 24 ઓક્ટોબરે અપાઈ હતી નોટિસો. નસબંધીની શૂન્ય કામગીરીને નોટિસમાં અતિ ગંભીર બતાવાઈ. નોટિસમાં નસબંધીની અતિ મહત્વની કામગીરીમાં દુર્લક્ષતા સેવતા હોવાનો ઉલ્લેખ છે. 3 માસમાં સંતોષકારક કામગીરી નહીં થાય તો શિક્ષાત્મક કાર્યવાહીની પણ ચીમકી હતી. સાથે નબળી કામગીરી પૂર્ણ કરવા બાંહેધરી આપતો ખુલાસો માંગ્યો હતો. 3 દિવસમાં ખુલાસો કરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહીની ચીમકી પણ અપાઈ હતી. કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ નોટિસો આપવામાં આવી. ટાર્ગેટ આપવામાં આવતો નથી, બળજબરીથી ટાર્ગેટ પૂરો કરતા નથી એવી વાતનો પરપોટો ફૂટી ગયો. અગાઉ મહેસાણા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ દાવો કર્યો હતો કે નસબંધીમાં કોઈ લક્ષ્યાંક હોતો નથી. દર્દી સામેથી આવે અને સહમતિ હોય તે બાદ જ નસબંધી થતી હોય છે. સાંભળો અધિકારીને. રાજ્ય સરકારે એવું કીધું છે કે ધીસ ઇઝ એ ટાર્ગેટ ફ્રી એપ્રોચ પ્રોગ્રામ, TFA અમે મેડિકલની ભાષામાં એને કહીએ ટાર્ગેટ ફ્રી એપ્રોચ, કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ. કર્મચારીઓ કેમ કે ટાર્ગેટ પૂરો કરવામાં આવતો હોય છે. ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે જેવી રીતે સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે. ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો. તો મહેસાણામાં નસબંધી કાંડ મામલે તપાસ તેજ થઈ છે. જિલ્લાના 28 નસબંધી કેસની તપાસ શરૂ થઈ ગઈ છે. તમામની વિડીયો રેકોર્ડિંગ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. નવી શિઢાવી અને જમનાપુર બાદ અન્ય કેસોની પણ તપાસ કરવામાં આવી. નસબંધીના અન્ય કેસોમાં કોઈ સામેલ છે કે નહીં એ દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી. 28 લાભાર્થીઓ પરિણીત છે કે નહીં, બાળકો છે કે નહીં, અન્ય કોઈ લાભાર્થી સાથે કોઈ આવો કાંડ થયો છે કે નહીં એની પણ તપાસ થઈ રહી છે. મહેસાણામાં નસબંધી કાંડે રાજકીય રંગ પકડ્યો છે. આરોગ્ય અધિકારીના નિવેદન સામે જિલ્લા મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. મહિલા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ સોમવારે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસે સવાલ કર્યો છે કે શું અધિક આરોગ્ય અધિકારી ભાજપના પ્રવક્તા છે? એડીએચઓએ પોતાના નિવેદનમાં સંજય ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ સંજય ગાંધીએ જે રીતે કર્યું એવા કેસ નથી કરવા માંગતા. સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માંગતા. ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું, એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા. એડીએચઓ ગઢવી સંજય ગાંધીનું સ્વર્ગસ્થ સંજયજીનું નામ કેમ લીધું
અને કયા કારણોસર લે છે તે શું સાબિત કરવા માંગે છે? તે કોઈ ભાજપના પ્રવક્તા છે, સરકારના મુલાજિમ છે, સરકારના નોકરિયાત છે, નહીં કે કમલમના નોકરિયાત? તેઓ શ્રી ને અમે આવતીકાલે તેમનું રાજીનામું અને માફી માંગવાનો કાર્યક્રમ પણ આપવાના છીએ. જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા છે. અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓ સહિત 7ના મોત થયા. જેતપુર સોમનાથ હાઈવે પર ભંડુરા પાસેનો આ બનાવ છે. 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા, જેમાંથી 5 કેશોદના હોવાનું સામે આવી રહ્યું છે. પરીક્ષા આપવા જતા હતા ત્યારે આ અકસ્માત નડ્યો. રસ્તા પર ઢોર આવી જતા કાર ડિવાઈડર સાથે અથડાઈને સામે આવતી કાર સાથે અથડાઈ હતી. મૃતકોના જે મૃતદેહો છે તેમને માળિયા હાટીનાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા છે. 5 લોકો કેશોદના અને 2 રાજકોટના હોવાની વાત સામે આવી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા જૂનાગઢથી અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, આ અકસ્માતને લઈને શું વધુ વિગતો આવી રહી છે આપની પાસે? પંકજ, આપણે ચોક્કસ જણાવ્યું કે જે રીતે આજે વહેલી સવારે માળિયા હાટીના નજીક ભંડોરી નજીક અકસ્માત થયો હતો, તેમાં કુલ 7 લોકોના મોત નીકળ્યા છે, જેમાંથી 5 વિદ્યાર્થીઓ. જાણવા મળતી વિગતો મુજબ જે આ 5 મૃતક વિદ્યાર્થીઓ હતભાગી વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા જતા હતા અને ભંડોરી ગામ પાસે સામેથી એક કાર આવતી હતી, તેની સાથે અથડાઈ જતા તેમાં 2 લોકોના અને વિદ્યાર્થીઓના 5 મોત થયા. હાલ તમામના મૃતદેહ છે તે પીએમ માટે માળિયા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ખાસ જોવા જાય તો આ અકસ્માત કઈ રીતે થયો, પણ પ્રાથમિક માહિતી મુજબ એક ઢોરાડું પડવાની હિસાબે ગાડીને તારવવા જતા ગાડી ડિવાઈડર ઉપર ચડી જતા સામે આવતી કાર સાથે અથડાઈ પડી હતી, જેને લઈને આ ગમખ્વાર અકસ્માત થયો હતો અને એક ગાડી છે તે સળગી હતી. હાલ તમામના પરિવારજનોને માળિયા હોસ્પિટલે બોલાવવામાં આવ્યા છે અને ઓળખવિધિ શરૂ કરવામાં આવી છે. પણ આજે અકસ્માત થયો છે તેને લઈ અને 5 વિદ્યાર્થીઓના કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે. જી પંકજ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. તો 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો. 5 લોકો કેશોદ અને 2 લોકો રાજકોટના હોવાની વાત સામે આવી રહી છે. 2 કાર વચ્ચે ટક્કર થઈ. એક કાર જે છે એમાં વચ્ચે રખડતું ઢોર આવી ગયું અને એ કાર ઉછળીને બીજા જે રસ્તા ઉપર આવી રહેલી કાર સાથે અથડાઈ હતી, જેથી કુલ 5 વિદ્યાર્થી સહિત 7 લોકોના કરુણ મોત થયા હતા. તો 2 કાર વચ્ચેનો અકસ્માત, 7 લોકોના મૃત્યુ થયા. આખી ઘટના અકસ્માતની સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. રોડ પર રખડતું ઢોર આવ્યું અને આ ગમખ્વાર અકસ્માત થયો હતો. 2 અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છીએ. અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા હતા. સીસીટીવીના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે આખો આ બનાવ જે છે એ કેવી રીતે બન્યો હતો, જેમાં કાર આખી ઉછળીને સામેના રસ્તા ઉપર જતી રહી હતી અને સામેથી જે એક ગાડી આવી રહી હતી તેની સાથે તે ટકરાઈ હતી અને તેના કારણે આ ટક્કર ખૂબ જ ભયાનક થઈ ગઈ અને 7 લોકોના મૃત્યુ થયા. 5 લોકો કેશોદના જેઓ વિદ્યાર્થી હતા અને પરીક્ષા આપવા જતા હતા. વધુ માહિતી સાથે અતુલ વ્યાસ લગાતાર મારી સાથે જોડાયેલા છે. અતુલ, જે 5 વિદ્યાર્થીઓ હતા તેઓ કેશોદના હોવાનું સામે આવી રહ્યું છે. હાલ લેટેસ્ટ અપડેટ આપની પાસે શું છે? જી પંકજ, આપને ચોક્કસ હતું કે જે રીતે જે પ્રાથમિક માહિતી મળી છે, આ વિદ્યાર્થીઓ છે તે કેશોદના હતા અને ગડુ નજીક પરીક્ષા આપવા જતા હતા. હાલ જે આ અકસ્માત બાદ છે તે ગામ લોકો એકઠા થયા હતા અને આ તમામ મૃતદેહોને છે તે ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ જોવા જાય તો જે ગાડી છે તે ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, તે સળગી ગઈ હતી. હાલ એફએસએલની ટીમ, પોલીસની ટીમ અને તમામ જે સરકારી ટીમો છે તે હાલ સ્થળ ઉપર છે અને અકસ્માત કઈ. જી અતુલ, આભાર માહિતી આપવા માટે.